નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। હિન્દુ ધર્મમાં સૂર્ય દેવતાને જળ ચડાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે। માન્યતા એ છે કે દિવસની શરૂઆત જો ભગવાન સૂર્યદેવને જળ ચડાવવાથી કરવામાં આવે તો આખો દિવસ દરમિયાન સારા પરિણામોની પ્રાપ્તિ થાય છે। જો કે ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા મેળવવા માટે રવિવારનો દિવસ સૌથી શુભ માનવામાં આવે છે, કારણ કે રવિવારનો દિવસ ભગવાન સૂર્યદેવને સમર્પિત હોય છે। આ દિવસે તેમની વિધિપૂર્વક જો પૂજા અર્ચના કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે। જ્યોતિષ શાસ્ત્રમાં પણ ભગવાન સૂર્યદેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે। તેમને આત્માના કારક માનવામાં આવે છે। ભગવાન સૂર્યદેવને તમામ ગ્રહોના અધિપતિ માનવામાં આવે છે। આ ઉપરાંત સિંહ રાશિનું સ્વામીત્વ અને સૂર્યદેવની પ્રાપ્ત છે। સિંહ રાશિના લોકો પર ભગવાન સૂર્યદેવની હંમેશા કૃપા બની રહે છે। માન્યતા છે કે જાતકો પર ભગવાન સૂર્યદેવની કૃપા હોય છે તેમના જીવનમાં પ્રગતિના યોગ બનવા લાગે છે, અટકેલા કાર્યોને પણ ગતિ મળે છે। કહેવાય છે કે જે લોકોની કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી હોય છે તેમણે દરરોજ સવારે ભગવાન સૂર્યદેવને જળ આપવું જોઈએ। તેનાથી તેમનું સ્થાન મજબૂત થાય છે। આ સિવાય મિત્રો, શાસ્ત્રોમાં અનેક નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો જ છે, જેનું પાલન કરતા જ વ્યક્તિએ જળ આપવું જોઈએ। જો તમે આ નિયમોનું પાલન નથી કરતા તો તમને ભગવાન સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થતી નથી, જેનાથી તમને શુભ પરિણામોની જગ્યાએ અશુભ પરિણામો જોવા મળે છે। સાથે જ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જાય છે, જેનાથી તમારા ઘર પરિવારમાં અશાંતિ અને ક્લેશનું વાતાવરણ બની રહે છે। આ વિડીયોના માધ્યમથી હું આપ સૌને જણાવીશ કે ભગવાન સૂર્યદેવને જળ આપતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ, ભગવાન સૂર્યદેવને જળ આપવાથી કયા લાભ મળે છે। આ ઉપરાંત ભગવાન સૂર્યદેવને જળ આપતી વખતે કઈ ભૂલો ન કરવી જોઈએ, વિડીયોમાં તમને સંપૂર્ણ જાણકારી મળશે। મિત્રો, વિડીયોને પૂરેપૂરો અંત સુધી ધ્યાનથી સાંભળજો। લક્ષ્મી માના આશીર્વાદ તમારા પર અને તમારા પરિવાર પર બન્યા રહે તો વિડીયોને એક લાઈક કરવાનું ભૂલશો નહીં। કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી સાચા દિલથી લખી દેજો। તો ચાલો મિત્રો, સૌથી પહેલા જાણીએ ભગવાન સૂર્યદેવને જળ આપવાની વિધિ શું છે, તેના નિયમો શું છે। તો નંબર 1 વિશે વાત કરીએ તો જળ આપવાનો સમય મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવને જળ આપવાનો એક સમય હોય છે। કેટલાય લોકો 10-11 વાગ્યા સુધી બપોરે સૂરજને જળ આપે છે। જો તમે પણ આ રીતે સૂર્યદેવને જળ આપો છો તો તેનાથી તમને કોઈ લાભ મળતો નથી, ઉલટું તમને અશુભ પરિણામ જોવા મળે છે। તમે ભગવાન સૂર્યદેવને જળ આપી રહ્યા છો તો કોશિશ કરો કે ઉગતા સૂરજને જ જળ આપો। ઉગતા સૂર્યને જળ આપવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। આવું કરવાથી તમને જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિ થાય છે, સાથે જ તમારા અટકેલા કાર્યો કોઈ પણ અડચણ વગર પૂર્ણ થાય છે। હવે નંબર 2 વિશે વાત કરીએ તો લોટાનું ધ્યાન રાખો। જ્યારે સૂરજને જળ કે અર્ઘ્ય આપવામાં આવે છે ત્યારે લોટાની ધાતુ પર પણ ધ્યાન આપવું જોઈએ। આજકાલ લોકો તાંબાથી લઈ પિત્તળ, ચાંદી સુધી માટીના લોટામાં પણ જળ ચડાવે છે। તો તમને જણાવી દઈએ કે આમાંથી એક પણ લોટાનો ઉપયોગ કરી શકો તો તમારે એ વાતનું વિશેષ રૂપે ધ્યાન રાખવું જોઈએ કે સૂર્યદેવને જળ આપતી વખતે સ્ટીલના લોટાનો ઉપયોગ કરવાનું ટાળો, કારણ કે સ્ટીલના લોટાથી સૂર્યદેવને જળ આપવું સારું માનવામાં આવતું નથી। આ સિવાય તમે લોટાનો ઉપયોગ કરતા પહેલા તેને સારી રીતે સાફ કરો તો વધુ સારું રહેશે। તમે લોટાને સાફ કરતી વખતે તેને સાબુની જગ્યાએ રાખથી સાફ કરો। હવે નંબર 3 વિશે વાત કરીએ તો ઓછા કપડાં પહેરો। મિત્રો, જ્યારે તમે સૂર્યદેવને અર્ઘ્ય આપી રહ્યા છો તો કોશિશ કરો કે તે દરમિયાન તમે ઓછામાં ઓછા કપડાં પહેરો। જો સંભવ હોય તો ભગવાન સૂર્યદેવને સફેદ રંગના કપડાં પહેરી અર્ઘ્ય આપો। તમારી પાસે સફેદ કપડાં નથી તો એ સમયે તમે હળવા રંગના કપડાં પહેરો, પરંતુ ક્યારેય પણ સૂર્યદેવને જળ આપતી વખતે કાળા રંગના કપડાં ભૂલથી પણ ન પહેરો, કારણ કે કાળા રંગની નકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે। તેથી તમારે આછા કપડાં પહેરવા જોઈએ। હવે નંબર 4 વિશે વાત કરીએ તો જળ આપવાની રીત
ભગવાન સૂર્યદેવને અર્ધ્ય આપવાની પણ એક રીત હોય છે. હંમેશા તમે સૂર્યદેવને અર્ધ્ય આપતા લોટાને પોતાના માથાથી ઉપર એવી રીતે રાખો કે જળની એક ઊંચી ધારા બને. સાથે જ સૂરજના કિરણોની રોશની તે લોટાના જળમાંથી ગળાઈને તમારા શરીર સુધી પહોંચે. જો આ રીતે ભગવાન સૂર્યદેવને જળ આપવામાં આવે તો વ્યક્તિ રોગમુક્ત અને સ્વસ્થ રહે છે. સાથે જ તમારે તે જળની ધારાથી સૂર્યદેવને જોવા જોઈએ. મોટાભાગના લોકો તે દરમિયાન પોતાની આંખો બંધ કરી લે છે, પરંતુ તમે એવું બિલકુલ ન કરો. હવે નંબર 5 વિશે વાત કરીએ તો સાચી જગ્યાએ જળ આપો. એ જોવા મળે છે કે લોકો જ્યારે ભગવાન સૂર્યદેવને જળ આપે છે ત્યારે તેઓ ગમે ત્યાં જળ આપવાનું શરૂ કરી દે છે, પરંતુ તમારે ભગવાન સૂર્યદેવને કોઈ લીલાછમ ઘાસના મેદાનમાં, નદીમાં અથવા ઘરના આંગણામાં ઊભા રહી જળ આપવું જોઈએ. સૂર્યદેવને આપવામાં આવતું જળ ગટર કે અન્ય કોઈ અપવિત્ર સ્થાન પર ન જવું જોઈએ. સાથે જ જો સંભવ હોય તો તમે કોઈ લાકડાના આસન પર ઊભા રહી સૂર્યદેવને જળ અર્પણ કરો. આવું કરવાથી તમને જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. હવે નંબર 6 વિશે વાત કરીએ તો જળ આપવાની દિશા. તો મિત્રો, તમને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવને જળ આપવાની એક નિશ્ચિત દિશા હોય છે. સૂર્યદેવને જળ ચડાવતી વખતે તમારું મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. સૂર્ય પૂર્વ દિશામાંથી ઉદય થાય છે, આટલા માટે જ આ જ દિશામાં તેમની તસવીર કે મૂર્તિ રાખવી જોઈએ. જો સવારે સૂર્યદેવના દર્શન ન થઈ શકતા હોય તો ઘરમાં રાખેલી તસવીર કે મૂર્તિની પૂજા કરી શકાય છે. હવે નંબર 7 વિશે વાત કરીએ તો સ્નાન અને શુદ્ધતા. મિત્રો, તમારે ભગવાન સૂર્યદેવને જળ આપતી વખતે શુદ્ધતાનું વિશેષ રૂપે ધ્યાન રાખવું જોઈએ. તમારે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરવું જોઈએ, સાફ વસ્ત્ર ધારણ કરવા જોઈએ, શરીર અને મનની શુદ્ધતા પર ધ્યાન આપવું જોઈએ. આ સિવાય મિત્રો, તમારે જળ ચડાવતી વખતે મનમાં નકારાત્મક વિચારો ન રાખવા જોઈએ. હવે નંબર 8 વિશે વાત કરીએ તો જૂતા ચપ્પલ પહેરો. મિત્રો, હંમેશા જળ ચડાવતી વખતે ક્યારેય પણ જૂતા કે ચપ્પલ ન પહેરવા જોઈએ. હંમેશા ઉઘાડા પગે જ ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરો. આ સિવાય જળ અર્પણ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે પાણી તમારા પગમાં ન જાય. તો મિત્રો, તમને શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ જોવા મળશે. સાથે જ ભગવાન સૂર્યદેવ પણ તમારાથી નારાજ થઈ શકે છે. આ સિવાય મિત્રો, જળ ચડાવતી વખતે ધારાને નિરંતર રાખો, તેને વારંવાર રોકો નહીં. સાથે જ પૂરી શ્રદ્ધા અને ભક્તિ સાથે સૂર્યદેવને જળ અર્પણ કરો. તો મિત્રો, આ હતા તે નિયમો જેનું પાલન ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે કરવા જોઈએ. તો ચાલો હવે જાણીએ ભગવાન સૂર્યદેવને જળ ચડાવતી વખતે કઈ ભૂલો બિલકુલ ન કરવી જોઈએ. તો મિત્રો, સૂર્યાસ્ત સમયે જળ ન ચડાવવું. ભગવાન સૂર્યદેવને જળ ચડાવવાનો સર્વોત્તમ સમય સૂર્યોદય પછીનો હોય છે. આ સમય દિવસની પહેલી કિરણનો હોય છે, જ્યારે સૂર્યની ઉર્જા સૌથી શુદ્ધ અને પ્રભાવશાળી હોય. સૂર્યાસ્ત પછી સૂર્યદેવને જળ અર્પણ કરવું વર્જિત માનવામાં આવે છે. સૂર્યદેવની પૂજા કે જળ અર્પણ કરવા માટે સવારનો સમય સૌથી વધુ ઉપયુક્ત છે, કારણ કે સૂર્યાસ્ત પછી સૂર્યોદયનો પ્રતિકૃતિ ક્રમ સમાપ્ત થઈ જાય છે. આ સમયે જળ ચડાવવાથી પૂજાનું ફળ અધૂરું રહી શકે છે, જેનાથી તમે ભગવાન સૂર્યદેવની કૃપાથી વંચિત રહી શકો છો. પાણીનો બગાડ ન કરો. ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે એ ધ્યાન રાખો કે પાણીનો બગાડ ન થાય. જળનો ઉપયોગ પવિત્રતા અને શ્રદ્ધા સાથે કરવામાં આવવો જોઈએ. જો તમે જળ ચડાવતા દરમિયાન બિનજરૂરી રીતે પાણી બગાડો છો તો માત્ર પૂજાની પવિત્રતાને પ્રભાવિત નથી કરતું, તેની અસર પણ નકારાત્મક હોઈ શકે છે. એટલા માટે એ આવશ્યક હોય છે કે તમે જળનો સાચો ઉપયોગ કરો, તેને એકાગ્રતા અને શ્રદ્ધા સાથે અર્પણ કરો. જો જળ અર્પણ કરતી વખતે ઘણું વધારે પાણી વહેવાઈ દેવામાં આવે તો તેના નકારાત્મક પરિણામો જોવા મળે છે. સાથે જ તમારા ઘરમાં પણ નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જાય છે, જેનાથી તમારા ઘર પરિવારમાં અશાંતિનું વાતાવરણ બની રહે છે. ધ્યાનની કમી ન હોય. ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે ધ્યાન કેન્દ્રિત કરવું અત્યંત આવશ્યક છે.
જો તમે જળ ચડાવતી વખતે તમારા વિચારોમાં વહેંચાઈ જાઓ છો, વ્યસ્ત થઈ જાઓ છો, તો પૂજાનો પ્રભાવ ઓછો થઈ શકે છે. આટલા માટે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે પોતાના મનને પૂરી રીતે સૂર્યદેવની ઉપાસનામાં સમર્પિત કરો. ધ્યાન સાથે જળ અર્પણ કરવું ભગવાન સૂર્યદેવ પ્રત્યે તમારી શ્રદ્ધા અને વિશ્વાસને પ્રકટ કરે છે. ધ્યાનની કમીથી પૂજાની પ્રભાવશીલતા પર પ્રતિકૂળ અસર પડી શકે છે. આ સિવાય જે લોકોની કુંડળીમાં સૂર્ય નબળો છે તેમણે દરરોજ ભગવાન સૂર્યદેવને જળ ચડાવવું જ જોઈએ. તેનાથી તેમનો આત્મવિશ્વાસ મજબૂત થાય છે. સાથે જ સૂર્યદેવને જળ આપવાથી સમાજમાં માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય છે. સ્નાન કર્યા વગર જળ અર્પણ ન કરો. મિત્રો, સ્નાન કર્યા પછી જ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. શાસ્ત્રોમાં એ કહેવામાં આવ્યું છે કે શુદ્ધ શરીર અને મનથી જ ભગવાનની પૂજા કરવામાં આવવી જોઈએ. સ્નાન કર્યા વગર શરીર પર કોઈ પણ અશુદ્ધિ હોય ત્યારે સૂર્યદેવને જળ અર્પણ કરવું માત્ર અનુચિત નથી માનવામાં આવતું, પરંતુ તેનાથી પૂજાનું ફળ અધૂરું માનવામાં આવે છે. સ્નાનથી શરીરની અશુદ્ધિ દૂર થાય છે. વ્યક્તિ શુદ્ધ માનસિક સ્થિતિમાં આવીને સાચી શ્રદ્ધા અને ભાવથી પૂજા કરી શકે છે. આ સિવાય તમારે સ્નાન કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ શરીરમાં કોઈ અપવિત્રતા ન હોવી, જેમ કે વાસી પરસેવો, ગંદકી, કારણ કે આ પૂજાના પરિણામને પ્રભાવિત કરી શકે છે. પશ્ચિમ દિશા તરફ જળ ન ચડાવવું. સૂર્ય દેવતાની પૂજા કરતી વખતે દિશાનું પણ વિશેષ ધ્યાન રાખવું. હંમેશા પૂર્વ દિશા તરફ મોઢું રાખી જળ અર્પણ કરો. સૂર્યના કિરણો પૂર્વ દિશામાંથી આવે છે. દિશા ભગવાન સૂર્ય સાથે જોડાયેલી માનવામાં આવે છે. એટલા માટે પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને જળ ચડાવવું વર્જિત છે, કારણ કે તેનાથી સૂર્યદેવને પૂજામાં અશુદ્ધ મને દોષ લાગી શકે છે. સાથે જ કોઈ પણ પૂજા કે યજ્ઞના સમયે આવશ્યક છે કે વ્યક્તિ સાચી દિશામાં મોઢું રાખી પૂજા કરે, જેથી તે પૂજાનું ફળ મળી શકે, જેનાથી તે વ્યક્તિની મનોકામના પૂર્ણ થઈ શકે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દેજો, જેથી કરીને માતા લક્ષ્મીની અને સૂર્યદેવની કૃપા તમારા પર બની રહે.